welcoming us. અમે અહીંયા આવ્યા, અમારું આ સ્વાગત કર્યું અને એ માટે તમારો દિલથી આભાર. We had no idea what to expect when we came to this long, faraway place in India. અહીંયા આવ્યા અમારી કશીય કલ્પના નહોતી કે અમારું આ સ્વાગત થશે, આ બહુ ભવ્ય પ્રાર્થના છે અને એ ખરેખર દિલચસ્પ હતી. But I can say it's beautiful to see God, Jesus, in many places as we've traveled through India. એવી રીતે જે તમારી શ્રદ્ધા અને ભક્તિ તમે અદા કરો છો એ અમારા માટે બહુ જ દિલને સ્પર્શી ગયું, કારણ અમે ઘણો પ્રવાસ કરીએ છીએ પણ આ પ્રકારનું બરાબર છે ઈશ્વર સાથેનો જે નાતો એ હવે ખોવાઈ જઈ રહ્યું છે અને એ માટે અમે દુઃખ પણ કરી શકીએ. જો ઈશ્વરમાં રહો તો આપણને વધારે આનંદ મળે, વધારે શાંતિ મળે. Yes, yes, yes. Thank you. Thank you, તમારા આભાર. First, I want to say that women has the most beautiful hair I've seen. અહીંયા જે બેનો છે એ સૌથી સુંદર દેખાય છે, કારણ એનો બરાબર કલરનો બરાબર રંગનો બરાબર અને તમને વધારે સારી રીતે રાખીએ છે એવું એવી રીતે મને લાગે છે. I also want to say that the devotion and love you have for Jesus is inspiring for us. તમારામાં જે શ્રદ્ધા અને ભક્તિ અને પ્રભુ ઈસુ માટે જે પ્રેમ છે અને એ જોઈને ખરેખર અને બહુ આનંદ થયો. We also feel the love and warmth here in this church. તમારામાં જે પ્રેમ છે, તમારામાં એકબીજા પ્રત્યે આદર સન્માનની લાગણી છે, આ દેવળમાં અમને જોવા મળ્યું. બસ એ કહી શકે હવે બસ હવે યસ યુ કેન ગો. હવે ત્યાં સ્થાયી થયા બરાબર, પણ રોબર્ટ મોટા થઈ ગયા પછી એ અમેરિકામાં ગયા. પપ્પા ત્યાં જ છે અને એમના માટે મેં હકીકતમાં પ્રાર્થના કરી. એના હાથમાં કેન્સર છે તો મને હંમેશા કહે છે કે પ્રાર્થના કરો. અને જર્મનીમાં એમના ભાભી છે એટલે મોટા ભાઈ અને પછી એમનો દીકરો, એટલે એ એમનો શું કહેવાય ગોડસન છે, એટલે એ જેવી ધર્મ બાપ હોય ને એ પોતાના મોટા ભાઈના દીકરાના ગોડફાધર છે અને ત્યાં એમને હવે જશે અને ત્યાં એક અઠવાડિયું એમના પપ્પા મમ્મી નથી, થોડા વર્ષો પહેલા મૃત્યુ થયા, એમની સાથે એક અઠવાડિયું વિતાવવા જશે. અને રોબર્ટ જે છે જે ટ્રક અને કાર અને જે જીપ અને મેન્યુફેક્ચર થાય છે એના શોરૂમમાં બરાબર છે અને એ સેલમાં છે, એવી નોકરી કરે છે. જે જરીના છે, તમે સ્પેસ વિશે સાંભળ્યું છે? સ્પેસ રોકેટ, હા, એ 19 વર્ષના હતા ત્યારે એમને કોમ્પ્યુટર સાયન્સ કર્યું અને નાસામાં જોબ મળી. નાસામાં એમણે ત્યાં પોતે ટ્રેન થઈ ગયા, લગભગ સાયન્ટિસ્ટ જેવા થઈ ગયા અને 2023માં જે ઈસરો દ્વારા આપણા ઇન્ડિયાથી જે ચંદ્ર બરાબર છે ને ચંદ્રયાન ગયું હતું અને એ મેનેજર છે એ જે સ્પેસમાં જે જાય છે 3 મહિના બરાબર એમની સાથે સતત સંપર્કમાં રહેવું, એમની સાથે વાતો કરવી અને મેનેજર છે એટલે એક ટીમ એમને ત્યાં સંદેશા મોકલે છે અને બરાબર એટલે ત્યાં તેઓ સુરક્ષિત રહે. હવે એ કહે છે કે નાસ્તામાં 30 વર્ષની નોકરી બહુ જ અઘરી હતી, બહુ જ ટેન્શન, બહુ જ કામ અને સતત હવે હું થાકી ગયો છું, એટલે હવે તેઓ કેલિફોર્નિયામાં રહે છે પણ ત્યાં રહેવા માંગતા નથી, કારણ ત્યાં રહેવાનું પણ મોંઘું છે અને અઘરું જીવન છે. એટલે હવે તેઓ પોતાનો જોબ એટલે રોબર્ટ જોબ કરશે. ત્યાં જોબ શું છે? ટેનેસીમાં જશે બરાબર. ટેનેસી બીજો આપણું કે ગુજરાત અને મહારાષ્ટ્ર, પણ ટેનેસી દૂરનું રાજ્ય છે. ત્યાં તેઓ અહીંનું ઘર બેસશે અને અહીં મોંઘું હોય બરાબર અને ત્યાં ઘર લેશે અને પછી જરીના કહે છે કે હવે હું નોકરી કરવાની નથી, દેવળમાં હવે હું સેવા કરવાની છું. ચર્ચ હોય ને ત્યાં સેવા કરવાની છું અને મારું જોબ
એટલે એન્ડ્રુને નિશાળમાં મોકલવાનો, નિશાળમાંથી લઈ આવવાનું અને પછી એન્ડ્રુ ઉપર ધ્યાન આપવાનું. અને રોબર્ટ ત્યાં નોકરી કરશે, કારણ ઘર ચલાવવું પડશે ને, ચલાવવું પડે કે નહીં ચલાવવું પડે. અને એટલે જરીનાએ કહ્યું, બાપ રે, તમારા પુરુષો તમને કેટલા ખુશ રાખે છે, નવા નવા ડ્રેસ આપે છે, બરાબર. તો પુરુષો વધારે કામ કરું. અને પછી જે એન્ડ્રુ છે, એ એન્ડ્રુ બરાબર 6ઠા ધોરણમાં છે, 6th સ્ટાન્ડર્ડ એ સરસ છોકરો છે, એ પણ બહુ ધાર્મિક છે અને એવી રીતે એને શીખવાડવામાં આવે છે. બસ અહીંયા આપેલું છું. થેન્ક યુ. बाद नाही छुट ना तुला.